મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બ્યુટી પાર્લર કિટ સહાય યોજના વિશે, જેમાં 75,000 રૂપિયા સુધીની સહાય છે એ તમને આપવામાં આવે છે. મિત્રો, આના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું યોજનાનો મુખ્ય હેતુ શું છે, ત્યાર પછી એમની શરતો વિશે ચર્ચા કરવાના છીએ, અને છેલ્લે તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો આ તમામ માહિતી તમને આપવાની છે. યોજનાનો ઉદ્દેશ્ય છે આદિજાતિના ઇસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ જ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથીને ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથીને આદિજાતિના ઇસમોને સ્વરોજગારી યોજના હેઠળ બ્યુટી પાર્લરના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ છે એ ઊંચું લાવી અને એમને પગભર છે એ કરી શકાય છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું કે આની લાયકાત અને પાત્રતા શું રહેશે. તો કે અરજદાર છે એ આદિજાતિનો હોવા અંગેનો એક દાખલો, પ્રમાણપત્ર, મદદનીશ કમિશનર શ્રી તકેદારીનું છે એ તમારે રજૂ કરવાનું હોય છે. ત્યાર પછી છે લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઓછી તથા 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ચૂંટણી કાર્ડની તેમજ આધાર કાર્ડની નકલ છે એ તમારે અહીંયા ફરજિયાત રજૂ કરવાની રહેશે. લાભાર્થીએ જે બ્યુટી પાર્લરના હેતુ માટે ધંધો સ્વરોજગાર ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધેલી હોવી જોઈએ. આ અંગેનો બ્યુટી પાર્લર ચલાવતી હોય તે વ્યક્તિ અગર સંસ્થા કંપની સાથે કામ કર્યાનો એક અનુભવ છે એ તમે ધરાવતા હોવા જોઈએ. તે અંગેના તાલીમ અનુભવ અંગેનું એક આધારભૂત પ્રમાણપત્ર છે એ તમારે રજૂ કરવાનું રહેશે. તેમજ તમે બ્યુટી પાર્લરનો કોર્સ કરેલો હોવો જોઈએ, તો તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક છે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 તેમજ જો તમે સિટીની અંદર રહેતા હોય તો 1,50,000 રૂપિયા અથવા તો એનાથીને ઓછી હોય તો તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો આપણે વાત કરીશું કે ધિરાણની મર્યાદા શું રહેશે. તો કે ₹75,000ની મર્યાદામાં તમને લોન છે એ આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો લાભાર્થી ફાળો રહેશે. તો કે આ યોજનાની અંદર લાભાર્થી ફાળો છે એ કુલ ધિરાણના 10% પ્રમાણે છે એ તમારે ભરવાનો થાય છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું વ્યાજનો દર શું રહેશે. તો વ્યાજના દરની વાત કરીએ તો વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે ચૂકવવાનું રહેતું જે વધારાનું 2% છે એ દંડનીય વ્યાજ તમારે ભરવાનું થતું હોય છે. જો તમે કોઈ હપ્તો ચૂકી જાઓ તો તમારે આ 2% ભરવાનું થાય, બાકી 4% છે એ તમારે ભરવાનું છે. હવે મિત્રો લોન પરત કરવા માટેનો સમયગાળો શું છે. તો કે 20 ત્રિમાસિક સરખા હપ્તા છે એ વ્યાજ સહિત તમારે ભરવાના હોય છે. તો વ્યાજ સહિત તમારે જે 20 હપ્તા છે એ ભરી દેવાના. ત્યાર પછી લોન નિયત સમય કરતાં વહેલી પણ તમે ભરી શકો છો, તો એમાં તમને છૂટછાટ મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો અરજી છે એ તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે. તો આદિજાતિના વિસ્તારના જે અરજદાર છે જે તે વિસ્તારની અંદર જે પ્રયોજનના વહીવટદારશ્રીની ભલામણથી તમારે દરખાસ્ત મોકલવાની હોય છે. જ્યારે બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા એક દરખાસ્ત છે એ કોર્પોરેટરને મોકલવાની હોય છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું ફોર્મ ક્યાંથી તમારે મેળવવાનું રહેશે. તો ફોર્મ છે એ જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજનના વહીવટદારની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા તો વેબસાઇટ આપેલી છે આદિજાતિ નિગમ .gov.in. આ વેબસાઇટ ઉપરથી છે એ તમે મિત્રો અહીં ફોર્મ છે એ મેળવી શકો છો, અને વધારે માહિતી જોતી હોય તો પણ તમે વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. બાકી તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.